સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે તેમની કર્મભૂમિ કરમસદથી રાષ્ટ્રીય એકતા યાત્રાનો પ્રારંભ થયો। આ ઐતિહાસિક યાત્રાનું મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક શાહ પણ ઉપસ્થિત રહ્યા। બંને મુખ્યમંત્રીઓ પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થશે। કાર્યક્રમની શરૂઆત પહેલા વીવીઆઈપી મહેમાનોએ કરમસદ સ્થિત સરદાર પટેલના પૈતૃક ઘરની મુલાકાત લીધી, જે બાદ મહેમાનો આણંદ નજીક વિદ્યાનગર ખાતેના શાસ્ત્રી મેદાનમાં જનસભામાં પહોંચ્યા। ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા સાથે પદયાત્રાનો પ્રારંભ થયો। યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ આણંદ જિલ્લાના નાવલી ગામ ખાતે નક્કી કરવામાં આવ્યો છે। તો એકતા યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે। પ્રસ્થાન મુખ્યમંત્રીએ કરાવ્યું અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। 152 કિલોમીટરની આ યાત્રા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થશે।